ભેગા થયા હતા અને શું રજૂઆત કરવામાં આવી? જય આદિવાસી જોહર ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે ખેડૂતો સાથે ભેગા થયા હતા. થોડા દિવસ અહીંયાના સ્થાનિક આગેવાન કેતનભાઈએ જાણ કરી હતી કે 2023થી ફોર્મ ભરાવ્યા હતા અને આજ દિન સુધી વળતર નથી મળ્યું પાઇપલાઇનનું. જે અનુસંધાને 2 દિવસ અગાઉ અમે પાણી પુરવઠા અધિકારીને જાણ કરી હતી કે અમે પાણી પુરવઠાની કચેરી આવીને ઘેરાવો કરીશું, પરંતુ એમણે અમને કીધું હતું કે અમે ત્યાં જ સ્થળ પર આવીને ખેડૂતોને સાંભળીશું. એ અનુસંધાન આજે અધિકારીશ્રી પણ આવ્યા હતા, એમની સાથે ચર્ચા થઈ. એમણે 10 દિવસનું નિરાકરણ કરવાની વાત કરી છે, પરંતુ અમારા અધિકારીઓને બી કેવું છે તમે 2023થી અત્યારે 26 સુધી હું સૂઈ ગયેલા હતા કે 10 દિવસમાં આ લોકો એનું નિરાકરણ ન કરશે આવનાર દિવસોમાં આ કચેરીનો ઘેરાવો કરશું. અને તમામ ખેડૂતોને મેં કહી બી દીધું છે કે આ લોકો વળતર નહીં ચૂકવે ને તો જમીન આપણી છે પાઇપલાઇન ખોદીને આપ્યા પાસે પાણી પુરવઠા નથી. અધિકારીઓ અમને આશ્વાસન આપ્યું છે કે 10 દિવસની અંદર અમે એનું યોગ્ય નિરાકરણ કરી આપીશું તમામ ખેડૂતો. મારું નામ બોલો. મારું નામ કેતનભાઈ સુરેશભાઈ પટેલ. આજે અહીં કઈ બાબતે ભેગા થયા? જે આજે અહીં જે ભેગા થયા છે પાણી પુરવઠા જે પાઇપલાઇન ગઈ છે એના વળતર ચૂકવવા બાબત માટે ખેડૂત તમામ ભેગા થયા છે અહીંયા. જે આજે અંદાજિત 4 વર્ષ થવા આવ્યા આજ સુધી અમને ખેડૂતનું વળતર આપવામાં આવ્યું નથી. વત્તા અમે જે પુરાવા રજૂ કરવાના એ બધા તમામ પુરાવા રજૂ કરી દીધા છે. આજ સુધી અમને આ ખેડૂતોને ભેગા થવાનું કારણ એ છે કે હજુ સુધી વળતર મળ્યું નથી. એ તાત્કાલિક ધોરણ અંદર પાણી પુરવઠાવાળા વળતર ચૂકવે એ મારી અપેક્ષા રાખવી લખવા. આજે અહીં કોણ આવ્યું હતું? આજે અમારે આગેવાન તરીકે અમારા કલ્પેશભાઈ પટેલ આવ્યા છે. અમારા ગામના માજી સરપંચ હાજર હતા. અમારા ચાલુ સરપંચ હતા પ્રફુલભાઈ સરપંચ એ હાજર છે. એમના પાણી પુરવઠા સાહેબ લોકો જે હાજર હતા. કેટલા ખેડૂતો છે? હે ટોટલ ખેડૂત મિનિમમ 60 થી 65 નહીં 100 ખેડૂત છે. 95 હે કયા ગામના? રાજપુર તલાટના 100 ખેડૂત છે. નાની ડોલંગરી, ખટાણા, મરકમાળ, વિરવલ એ બધા તમામ ખેડૂતો અહીંયા ભેગા થયા છે. 5 ગામના. તમારી રજૂઆત સાંભળીને અધિકારીએ શું કીધું? અધિકારીએ કીધું છે કે 10 થી 12 દિવસમાં અમે એમનું સોલ્યુશન લાવી આપશું. એ રીતના કીધું છે અધિકારીએ. અને આવનારા દિવસમાં અમારું સોલ્યુશન લાવવા એ લોકોને ખાસ માહિતી પહોંચી ગયું.